જીવનમાં સત્તા મળે, જીવનમાં સંપત્તિ મળે, જીવનમાં ઈચ્છિત બાબત મળે ત્યારે જ સુખ મળતું નથી. આજે સુખ આવ્યું છે અમારા દરવાજે અને એ સુખનું કોઈ સરનામું નથી, કારણ કે અમને એક ટપાલ મળી છે અને ટપાલ અમને એટલી સુખ આપી ગઈ છે કે તમને વાત કરીશ તો તમને પણ લાગશે કે ખરેખર આ સુખની અનુભૂતિ છે. શું છે આ ટપાલ, કેવી રીતના પહોંચી આ ટપાલ અમારી પાસે, તેની વિગતે વાત કરીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો પ્રશાંત દયાળ. આજે જ્યારે હું તમને સ્ટોરી કહી રહ્યો છું ત્યારે મારો આરો અવરો બદલાયો નથી. મારો આરો અવરો સીધો જઈ રહ્યો છે. એનું કારણ એવું છે કે આ સ્ટોરી કહેતા મારું મન શાંત છે. મને એક એવા સુખની અનુભૂતિ થઈ છે જેમાં મેં કંઈ મેળવ્યું નથી, છતાં એવું લાગે છે કે જગતની એક મોટી બાબત મારી પાસે આવી ગઈ છે. જ્યારે ગાંધીજીએ નવજીવન ટ્રસ્ટની સ્થાપના કરી, એટલે આ યુગ હતો ગાંધી યુગ. આઝાદીનું આંદોલન ચાલી રહ્યું હતું અને ગાંધી આખા દેશની અંદર પ્રવાસ કરતા હતા. ગાંધીનું કોઈ કાયમી ઠેકાણું નહોતું. ત્યારે આપણી પાસે ફોન નહોતા, ત્યારે આપણી પાસે મોબાઈલ નહોતા, ત્યારે આપણી પાસે પેજર નહોતા. બસ કોઈને કંઈક કહેવું છે તો માધ્યમ માત્ર પત્ર વ્યવહાર એટલે કે ટપાલ હતી. ગાંધીજી પણ પોતાના પરિવારના સભ્યોને ટપાલથી વાત કરતા હતા. આ દેશનો એક હીરો હતો જે ચિરંતકાલીન હીરો છે, આજે પણ હીરો છે, ગઈકાલે પણ હતો અને આવનાર 1000 વર્ષ સુધી આ હીરોને કોઈ મારી નહીં શકે, કારણ કે આ હીરો લોકોના હૃદયમાં જીવી ગયો છે. મહાત્મા ગાંધી આખા દેશમાં પ્રવાસ કરતા. ગાંધીને કોઈને ટપાલ લખવી હોય તો કયા સરનામે લખે, કારણ કે ગાંધીનું તો કોઈ સરનામું જ નહોતું. લોકો ગાંધીને ટપાલ લખતા અને ગાંધીને મળતી. તમને આશ્ચર્ય થશે કે ગાંધીને જે લોકો ટપાલ લખતા હતા તેમાં માત્ર એટલું જ લખતા હતા, મહાત્મા ગાંધી જહાં હો વહાં. અને આ પોસ્ટ વિભાગ ગાંધીને એમની ટપાલ ગાંધી જ્યાં હોય ત્યાં પહોંચાડી દેતો હતો. આ ગાંધીની મહાનતા તો છે, પણ સાથે આ અંગ્રેજોએ સ્થાપેલી પોસ્ટની વ્યવસ્થા પણ આજે પણ એટલી જ અદ્ભુત છે. ત્યારે ગાંધી જ્યાં હોય ત્યાં ગાંધીને ટપાલ મળી જતી હતી. તમારે આ પ્રકારના કવર જેની ઉપર એવું લખ્યું હોય ગાંધી જહાં હો વહાં, એ કવર તમારે જોવા હોય તો ગાંધી આશ્રમના પ્રદર્શનમાં આ કવર, આ પ્રકારની ટપાલો છે. તમને આશ્ચર્ય થશે કે આ કેવો મહાત્મા હતો કે એને પોસ્ટ વિભાગ શોધી કાઢતું હતું અને ટપાલ પહોંચાડતું હતું. પણ આજે અમને પણ એક ટપાલ મળે છે. એ ટપાલ જોઈને જે આનંદ થયો છે તે કંઈક આવો જ છે. આજે સવારે પોસ્ટમેન અમને એક ચિઠ્ઠી આપે છે. આ પોસ્ટમાંથી આવેલી ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠી ઉપર લખ્યું છે નવજીવન ન્યૂઝ પ્રેસ. જે માણસે આ ટપાલ લખી છે એને અમારા સરનામાની ખબર નથી, માત્ર એણે એટલું જ લખ્યું છે અમદાવાદ નવજીવન ન્યૂઝ પ્રેસ. જેણે ટપાલ લખી છે ખૂબ ભણેલો માણસ નથી, અક્ષર જ્ઞાન ઓછું હોય તેવું સમજાય છે, કારણ કે ન્યૂઝ અને પ્રેસ બંને ખોટી રીતના લખાયું છે. છતાં આ પોસ્ટ વિભાગે આ ટપાલ અમારા સુધી પહોંચાડી છે. આનંદ એ વાતનો છે કે આ અમદાવાદની અંદર હું મારા ઘરથી 2 કિલોમીટર દૂર જઉં અને કોઈ મારા ઘરનું સરનામું પૂછે તો ન બતાડી શકે, પણ આટલા મોટા લગભગ 1 કરોડ વસ્તી થવા આવી છે એવા શહેરમાં માત્ર નવજીવન ન્યૂઝ એવું લખવાથી પોસ્ટમેન અમારા સુધી એ ટપાલ લઈને આવ્યો છે. આમાં 2 બાબત છે. પહેલી બાબત કે નવજીવન ન્યૂઝ લોકો સુધી પહોંચ્યું છે અને લોકોને એવો ભરોસો આવ્યો છે કે અમારો અવાજ છે, અમારી વાત કરે છે, અમને અમારી પડખે ઊભું રહે છે એવું આ નવજીવન ન્યૂઝ છે. એટલે લોકો અમને અસંખ્ય પત્રો લખે છે. આ વ્યક્તિએ આવો જ એક પત્ર રાજકોટથી લખ્યો છે. વ્યાજની સમસ્યા છે, ચક્રવૃદ્ધિ વ્યાજમાં આ માણસ કેવી રીતના ફસાય છે, કેવી રીતના લૂંટાય છે, એની વાત કહેવા આ માણસે આ પત્ર લખ્યો છે. પણ સાથે અમારું નામ, અમારું કામ લોકો સુધી પહોંચ્યું, લોકોના હૃદયને જીતી શક્યું. તેની સાથે અમારે પોસ્ટ વિભાગનો પણ આભાર માનવો છે, કારણ કે આની ઉપર કોઈ સરનામું નથી.
માત્ર અમદાવાદ નવજીવન ન્યૂઝ લખેલું છે. રાજકોટથી આવેલો પત્ર છે અને પોસ્ટ વિભાગે આ પત્ર અમારા સુધી પહોંચાડ્યો છે, એટલે પોસ્ટ વિભાગની પણ તારીફ કરવી જ પડે, એમાં કોઈ શંકા નથી. પણ આ પત્ર અમને એટલો આનંદ આપી ગયો છે કે અમે લોકો સુધી પહોંચી ગયા છીએ. એક ગાંધીનો એક અંશ અમે બની ગયા છીએ કે લોકો હવે અમને માત્ર નવજીવન ન્યૂઝ અમદાવાદ લખે અને ટપાલ અમારા સુધી પહોંચે છે. માટે આભાર તો તમારો પણ માનવાનો, કારણ કે તમે અમને ભરપૂર પ્રેમ કરો છો. આવો જ પ્રેમ અમને નિયમિત કરતા રહેજો. અમે તમારી સાથે છીએ, તમારી માટે છીએ, તમારો અવાજ છીએ. આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને ખાસ આભાર માનજો પોસ્ટ વિભાગનો અને ગુજરાતના પ્રેમી લોકોનો, જે લોકો નવજીવન ન્યૂઝને પ્રેમ કરે છે. તો પહેલાં બેલ આઇકોન દબાવી દો અને પછી મને ને મારા સાથી જયંતને રજા આપો. આવું છું એક નવી સ્ટોરી સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.